પાટણમાં પણ વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું। ગુજરાતમાં ફરી આકાશી આફતના એંધાણ। બંગાળની ખાડીમાં બન્યો મજબૂત ડિપ્રેશન। ફરી એક વરસાદી રાઉન્ડ। બંગાળની ખાડીમાં બન્યું મજબૂત ડિપ્રેશન। ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ માટે તૈયાર રહેવું પડી શકે છે, કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની છે। ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદના એંધાણ દેખાયા છે। ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે, જ્યારે 17 સપ્ટેમ્બરથી ડિપ્રેશનની અસર શરૂ થઈ શકે છે, જેના પગલે દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। ડિપ્રેશન વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્ર સુધી વરસાદ પહોંચી શકે છે। આ તરફ હવામાન નિષ્ણાતોએ પણ કહ્યું છે કે મેઘરાજા ગુજરાતને ફરી ધમરોડશે। 4 આગાહીકારોએ વરસાદ અંગે મોટી આગાહી કરી છે। લગભગ 16-17માં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। એમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના હેડજોઈન ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। 7 તારીખ પૂર્વે તે વરસાદ નોરતાની અંદર પછી ગાજવીજ સાથે વરસાદ થશે, જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે અને શિયાળુ પણ પાક મબલક થશે। હજી 20 તારીખની આજુબાજુ એક મોટો જે બંગાળની સાગરમાં જે વાતાવરણ ઊભું થયું છે એની અસર આવશે। જે ટૂંકા ગાળાની મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય પાકોનું જે વાવેતર કર્યું હોય એ પાકો છે તૈયાર થઈ ગયા હોય તો એને રાપલી અને જે હાર્વેસ્ટિંગ કરીને સાચવી લેવાનું। રાજસ્થાનમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। આ દિવસો દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ રાજસ્થાનમાં હાલ એક સિસ્ટમ સક્રિય હોવાથી આજે સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और कच्छ के लिए डे 5, डे 6 और डे 7 में ड्राई वेदर प्रिवेल करेगा। અત્યાર સુધીમાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસ્યો છે। ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 47% વધુ વરસાદ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીમીટરની સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75% વધુ વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ 15 દરવાજા ખોલાયા। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થતો જાય છે। સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે। સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમ 136 મીટરને પાર કર્યો છે। ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4.05 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમ 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલાયા છે, જેના કારણે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નર્મદા ડેમ આવતીકાલ સુધી છલોછલ ભરાવાની શક્યતા છે, કેમ કે ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। આ તરફ ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર આવ્યા। મહેસાણાના ધરોઈ ડેમમાં 76.83% જળ સ્ટોક થયો છે, જેના કારણે હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા નહીં સર્જાય। ધરોઈ ડેમમાં 2292 ક્યુસેક પાણીની આવક થઈ છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાને પીવાનું પાણી ધરોઈ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે। સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો માટે પાણી બન્યું વેરી। ઊભા પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા। આકાશી આફત માંડ શાંત પડી છે, ત્યાં સુરેન્દ્રનગરના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। ધ્રાંગધ્રા તાલુકાની ભારત માઇનોર કેનાલના ઓવરફ્લો પાણી ખેતરો તરફ જવાના રસ્તા પર નિકાલ કરાતા 90થી વધુ ખેડૂતોની હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા। કેનાલના પાણીને કારણે ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની। તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોના ઊભા પાક પર મોટું સંકટ આવી પડ્યું। ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ ચાલુ વર્ષે હજારો વીઘા જમીનમાં કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું અને સારી નીપજ આવતા વધુ આવકની આશ લઈને બેઠા છે। જોકે હાલ તો ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામના ખેડૂતોને નર્મદા વિભાગની બેદરકારીને કારણે રોવાનો વારો આવ્યો છે। નર્મદા વિભાગે ભારત માઇનોર કેનાલનું ઓવરફ્લો પાણી યોગ્ય જગ્યાએ નિકાલ કરવાના બદલે ખેડૂતો ખેતરો તરફ જવાના મુખ્ય રસ્તા પર નિકાલ કરી નાખ્યો, જેના કારણે કપાસ, મગફળીના પાકો પાણીમાં ગરકાવ થયા। સ્થિતિ એટલી હદે વિકટ બની કે પાણીના પહેરાને કારણે ખેડૂતો ખેતર સુધી જઈ શકતા નથી। આ સમસ્યાનો ઉકેલ લાવવા ગંજેડા ગામના ખેડૂતોએ માંગ કરી। વરસાદે વિરામ લીધા બાદ પણ પંચમહાલના ખેતરોમાં ભારે તારાજી સર્જાય છે। મકાઈ, ડાંગરનો પાક પાણીમાં તબાહ। પંચમહાલના મોરવા હડફનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રથમવાર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ભારે નુકસાનીના દ્રશ્યો સર્જાયા।
ખેડૂતોના મતે મકાઈ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થઈ ગયું છે. તળાવના પાણી ખેતરોમાં ભરાઈ જતા તળાવો જળબંબાકાર બન્યા છે. ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતોમાં કચવાટ છે. ખેડૂતોએ મકાઈ અને ડાંગરનો પાક વાવ્યો હતો, પરંતુ તળાવના પાણીએ ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું. ભારે નુકસાન બાદ ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ મોરવા હડફના દાંતિયા ફળિયામાં થઈ આંબાવાડી તરફ જતા આંતરિક માર્ગને પણ તળાવના પાણીથી માઠી અસર પહોંચી છે. મોરવાના સિંચાઈ તળાવમાંથી પાણી ઓવરફ્લો થતા માર્ગ બંધ થયો છે. માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હોવાથી ચાલતા પણ જઈ શકાતું નથી. તળાવના પાણીએ સર્જી મુશ્કેલી, મોરવા હડફની હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન. પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદને પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. તળાવના આ પાણીએ હોસ્પિટલના રસ્તાને બાનમાં લીધું. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર તળાવના પાણી ફરી વળ્યા. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ પાણીનો જમાવડો થઈ ગયો. હોસ્પિટલ આવવા જવાના રસ્તા પર પાણીએ સામ્રાજ્ય જમાવી દેતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓ હેરાન પરેશાન થયા. હોસ્પિટલમાં અવરજવર માટેના 2 ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે, પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો. હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા લીલ અને મચ્છરનો ઉપદ્રવ થયો છે. તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવે તેવી દર્દીઓને સ્થાનિકોએ માંગ કરી છે. તો અંબાજી પગપાળા જવા નીકળ્યો સંઘ. એક જેવા વિશેષ પોશાક સાથે માતાજીના ગુણગાન ગાતા ભક્તો ઉમટ્યા છે. પગપાળા અંબાજી જતો રાજકોટનો સંઘ મહેસાણા પહોંચ્યો હતો. આ સંઘ છેલ્લા 23 વર્ષથી રાજકોટથી અંબાજી જાય છે. દર વર્ષે અલગ અલગ પોશાક સાથે આ સંઘના લોકો નીકળે છે. પગપાળા જતા 125 ભક્તોના અનોખા પોશાકે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. આ સંઘમાં ભક્તોએ 16 દિવસના 16 ડ્રેસ તૈયાર કર્યા છે. ભાતીગઢ સંસ્કૃતિના અલગ અલગ ડ્રેસ પહેરીને ગરબા ગાતા નીકળ્યા શ્રદ્ધાળુઓ. આ સંસ્કૃતિ એ છે કે ભાઈ આપણે માતાજીના પ્રસંગમાં જઈ રહ્યા છીએ. આજ તમારા કે મારા લગ્નના પ્રસંગમાં ગયા હોય તો કોઈ આ જેવા તેવા કપડાં આવે તો આપણને ખુદને નથી ગમતું. તો આ તો જગતજનની માં અંબાના પ્રસંગમાં જવું છે. આજે આપણી ભાવના પ્રગટ કરીએ છીએ. તો અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળા માટે દૂર દૂરથી પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે. મહેસાણામાં વિજાપુર ધારાસભ્ય પણ આ પદયાત્રીઓની સેવામાં જોડાયા. ધારાસભ્ય સીજે ચાવડા ભક્તોની સેવામાં જોડાયા છે. ખેરાલુ ખાતે કેમ્પમાં ધારાસભ્યએ પદયાત્રીઓને ગોટા પીરસ્યા. હું પણ આ પદયાત્રામાં મારા ગામમાંથી જ્યારે 2000ની આજુબાજુની સાલમાં 5 વર્ષ સુધી પદયાત્રામાં જોડાઈને પદયાત્રા દ્વારા અંબાજી પહોંચેલો છું. તો ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી જતા માર્ગો પર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. ત્યારે ખેરાલુના એક સેવા કેમ્પ સેવાની સાથે સાથે અંગદાનની જાગૃતિ પણ ફેલાવી રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી આ કેમ્પ યોજાય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ કેમ્પમાં અંગદાન માટે જાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ સંવેદના સેવા કેમ્પ જે અમે મિત્ર મંડળ દ્વારા ખેરાલુ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે અને અંગદાનને થીમ બનાવીને આ સેવા કેમ્પ કર્યું છે. આ ખૂબ સારી છે, કારણ જાગૃતિના અભાવમાં અત્યારે અંગદાનનો જે રેટ જોઈએ એ આપણા દેશમાં નથી. લગભગ 20 લોકો અંગોની પ્રતીક્ષામાં દમ તોડી દે છે, એટલે 20 લોકો મરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી સતત આ સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે. બારકોડ સિસ્ટમથી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન, એવી અંગદાન કરવું તો કઈ રીતે કરવું, એની કઈ સિસ્ટમથી ક્યાં આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ, એની માહિતીઓ અને અંગદાન કરવાના ફાયદા શું છે અને કઈ રીતે કરી શકીએ એ લોકોને જણાવીએ છીએ. અને અમે જે ધારતા હતા એના કરતાં પણ ખૂબ સારી રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. 8 ઇંચ પર પહોંચી છે. સાવચેતી માટે પાલિતાણા તાલુકાના 6 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને હાઈ એલર્ટ કરાયા છે. પાલિતાણા તાલુકાના લાખાવાડ, માયધાર, મેઢા સહિતના ગામોને કરાયા સાવચેત, તો તળાજા તાલુકાના ભેગાળી, ટીમાળા, સેવળિયા સહિતના ગામોને એલર્ટ અપાયું. લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રે અપીલ કરી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધતા ભાવનગર જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટમાં ગટરના તૂટેલા ઢાંકણાથી 2 વ્હીલર સ્લીપ થઈ 15 ફૂટ ઢસડાયો. પ્રૌઢને ગંભીર ઈજા થતા 9મા દિવસે મોત.
રાજકોટ શહેરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો અને તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રૌઢનું 9 દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે, જેમાં ગટર ઉપરથી ટુ વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ 15 ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણા એક વ્યક્તિનો ભોગ લીધો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઇક ગટરમાં તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થયું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા 9 દિવસ બાદ ગઈકાલે તેઓનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો. સ્થાનિકોએ જણાવ્યું કે તંત્રની બેદરકારીના કારણે થોડા દિવસ પહેલા મારા દીકરાનું અકસ્માતમાં હાડકું તૂટી ગયું. સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ નગરસેવક, ડ્રેનેજ વિભાગના અધિકારી સહિતના રાજીનામાની માંગ કરી છે. વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત છે. કમાટી બાગની ઝાડીઓમાં ફસાયેલા મગરનું રેસ્ક્યુ કરાયું. વડોદરા ખાતે મગરો નીકળી આવવાના કિસ્સાઓ યથાવત જોવા મળી રહ્યા છે. મોડી રાત્રે એક મગર કમાટીબાગના ફેન્સિંગ જાડીઓમાં ફસાયેલો જોવા મળતા જીવદયા સંસ્થા દ્વારા 4 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુ કરેલા મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો. શહેરના કમાટીબાગ ખાતે જાડીઓને ફેન્સિંગ વચ્ચે એક મગર ફસાયો હોવાનો જીવદયા સંસ્થાને કોલ મળ્યો. રાત્રે 12:30 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ટીમ દ્વારા 4 ફૂટના મગરના બચ્ચાને જાડીઓમાંથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલ મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને 15 દિવસ વીત્યા બાદ પણ મગરો દેખાઈ રહ્યા છે. રહેણાંક વિસ્તારોમાં મગર દેખાતા રહીશોમાં પણ ભય ફેલાયો છે. વડોદરામાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી. વગર વરસાદે મકાન પડતા અફરાતફરી, 2 સભ્યો દબાયા. ચોમાસામાં જર્જરિત ઇમારતો ધરાશાયી થવાના બનાવો જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં એક મકાનમાં અંદરનો ભાગ ધરાશાયી થતા 2 વ્યક્તિ ફસાયા. સવારમાં વરસાદ વગર જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. વડોદરા શહેરના બાજુવાળા વિસ્તારમાં મેઇન રોડ શેરીના નાકે આવેલ એક જૂના મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતા ઘરમાં રહેલા 2 સભ્યો ફસાયા. આ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી. આ દરમિયાન એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવી અને તેઓને ઈજાઓ પહોંચતા સારવાર થઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અકસ્માતની ઘટનામાં ઘરમાં રહેલા કૈલાશબેન પંચાલ અને તેઓની દીકરી અંદર હતા. તે દરમિયાન બની હતી આ ઘટના. ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક ધોરણે સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનામાં કૈલાશબેનને માથામાં અને હાથમાં ભાગે ઈજા થઈ છે. તેઓને તાત્કાલિક ફાયર વિભાગની એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દરમિયાન મકાનની અંદર વીજ પુરવઠાને બંધ કરવા માટે MGVCLની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. આ સાથે જ ગેસ કંપનીની ટીમ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે બચાવની કામગીરી હાથ ધરી. જર્જરિત મકાન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરતા આ ઘટના બની. નિર્ભયતા શાખા દ્વારા અવારનવાર વડોદરા શહેરમાં જર્જરિત મકાનો અંગેની નોટિસ આપવામાં આવે છે, પરંતુ તેના પર કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી, પરંતુ આ ઘટનામાં નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી છે. ત્યારે નિર્ભયતા શાખા દ્વારા જો કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાય. ઓલપાડમાં ડાંગરનો પાક ડગમગી ગયો. ખેડૂતોને આવ્યો રડવાનો વારો. ઓલપાડમાં ભારે વરસાદ બાદ ડાંગરની ખેતી ડગમગી ગઈ છે. હવે સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકમાં સુકારો રોગ પ્રસરતા ખેડૂતોની હાલત કફોડી બની. ડાંગરનો પાક હવે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાયો. એલર્ટ જાહેર. ભાવનગર વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાઈ જતા વોર્નિંગ પત્ર કરાયો છે જાહેર. પાલીતાણામાં શેત્રુંજી ડેમની જળ સપાટી 28.8 ઇંચ પર પહોંચી છે. સાવચેતી માટે પાલીતાણા તાલુકાના 6 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને હાઈ એલર્ટ કરાયા છે. પાલીતાણા તાલુકાના લાખાવડ, માયધાર, મેઢા સહિતના ગામોને કરાયા સાવચેત, તો તળાજા તાલુકાના ભેગાળી, ટીમાળા, સેવળિયા સહિતના ગામોને એલર્ટ અપાયું. લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રે અપીલ કરી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધતા ભાવનગર જિલ્લાના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટમાં ગટરના તૂટેલા ઢાંકણાથી 2 વ્હીલર સ્લીપ થઈ 15 ફૂટ ઢસડાયું. પ્રૌઢને ગંભીર ઈજા થતા 9મા દિવસે મોત. રાજકોટ શહેરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો અને તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રૌઢનું 9 દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે, જેમાં ગટર ઉપરથી ટુ વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ 15 ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણા એક વ્યક્તિનો ભોગ લીધો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા
ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઇક ગટરમાં તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થયું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા, જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા 9 દિવસ બાદ ગઈકાલે તેઓનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો. સ્થાનિકોએ જણાવ્યું કે તંત્રની બેદરકારીના કારણે થોડા દિવસ પહેલા મારા દીકરાનું અકસ્માતમાં હાડકું તૂટી ગયું. સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ નગરસેવક, ડ્રેનેજ વિભાગના અધિકારી સહિતના રાજીનામાની માંગ કરી છે. વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત છે. કમાટી બાગની ઝાડીઓમાં ફસાયેલા મગરનું રેસ્ક્યુ કરાયું. વડોદરા ખાતે મગરો નીકળી આવવાના કિસ્સાઓ યથાવત જોવા મળી રહ્યા છે. મોડી રાત્રે એક મગર કમાટી બાગના ફેન્સિંગ ઝાડીઓમાં ફસાયેલો જોવા મળતા જીવદયા સંસ્થા દ્વારા 4 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુ કરેલા મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો. શહેરના કમાટી બાગ ખાતે ઝાડીઓને ફેન્સિંગ વચ્ચે એક મગર ફસાયો હોવાનો જીવદયા સંસ્થાને કોલ મળ્યો. રાત્રે 12:30 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ટીમ દ્વારા 4 ફૂટના મગરના બચ્ચાને ઝાડીઓમાંથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલ મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને 15 દિવસ વીત્યા બાદ પણ મગરો દેખાઈ રહ્યા છે. રહેણાંક વિસ્તારોમાં મગર દેખાતા રહીશોમાં પણ ભય ફેલાયો છે. વડોદરામાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી. વગર વરસાદે મકાન પડતા